હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 17 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 ના શાળા લેવલના જવાબો. શરૂઆત કરીએ. 1857 ના વિપ્લવ વખતે કંપની સરકારનો ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ ચાર્લ્સ કેનિંગ. રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ મહિનો કયો ગણાય છે? તો ચૈત્ર મહિનો છે તે રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ મહિનો ગણાય છે. જો 5x બરાબર 3125 હોય તો x ની કિંમત કેટલી થાય? 3125 ને 5 વડે ભાગાકાર કરો તો 625 આવશે. આમાંથી કયું બંધ બેસતું નથી? ફેબ્રુઆરી, ઓગસ્ટ, ડિસેમ્બર, જુલાઈ કે જાન્યુઆરી? તો ફેબ્રુઆરી છે તેના દિવસો 28 કે 29 હોય છે, બાકીના તમામના 31 હોય તો ફેબ્રુઆરી છે તે અલગ પડે છે. વિશ્વ સ્થળાંતર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 4 ડિસેમ્બરે. ભારતીય સ્ટીલ જગતના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ ક્યાં થયો હતો? તો તેઓનો જન્મ નવસારીમાં થયો હતો. 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. નીચેનામાંથી કયા વેદમાં પ્રખ્યાત ગાયત્રી મંત્ર છે? તો ઋગ્વેદમાં છે. ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ક્યાં આવેલી છે? તો નવી દિલ્હી ખાતે આવેલી છે. વિશ્વ રમતગમત પત્રકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 2 જુલાઈના રોજ કરવામાં આવે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 4 ફેબ્રુઆરીએ. વંચિત બાળકોના કલ્યાણ માટે કામ કરતી યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર કોણ છે? તો તે છે સચિન તેંડુલકર. હાલમાં અમિત અને પ્રણવની ઉંમર વચ્ચેનો ગુણોત્તર 4:3 છે. 6 વર્ષ પછી અમિતની ઉંમર 26 વર્ષ થશે. તો હાલમાં અમિતની ઉંમર કેટલી હશે? તો હાલમાં થશે 20 વર્ષ. કેટલા મહિનામાં દાયકા બને છે? દાયકા એટલે કે 10 વર્ષ. તો એક વર્ષમાં 12 મહિના હોય તો 10 વર્ષમાં 120. ત્રિકોણ ABC માં ખૂણો B છે તે કાટખૂણો છે. AB = 24 સેન્ટીમીટર અને BC = 7 સેન્ટીમીટર. તો tan C નું મૂલ્ય શોધો. તો tan C નું મૂલ્ય છે તે થશે 24/7. કમ્પ્યુટર રીબૂટ કરવા માટેની શોર્ટકટ કી શું છે? તો તે છે Alt+F4. वोल्गा से गंगा के लेखक कौन है? तो राहुल साकृत्यान છે તેઓ वोल्गा से गंगा का लेखक. कस्मेचित विल्लाय जनाय कह रस रोचते? तो विभत्स रस रोचते. ત્યાર પછી જોઈએ તો જલમ શબ્દનો સમાનાર્થી આપો. તો જલમ શબ્દના આમ તો પાણી શબ્દના સંસ્કૃત ભાષામાં 70 થી 70 જેટલા સમાનાર્થી શબ્દ છે, છતાં પણ આપણે એક કોઈ પણ સમાનાર્થી શબ્દ આપે છે. જલમ શબ્દનો સમાનાર્થી શબ્દ તોયમ. વર્ષ 2023 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? તો માનવતા હતી. ગુજરાતના કયા દેશી રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાની ના પાડી હતી? તો જૂનાગઢના. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ભારતની કઈ ટનલને 10,000 ફૂટથી ઉપરની સૌથી લાંબી હાઈવે ટનલ તરીકે ઓળખવામાં આવી છે? તો અટલ સુરંગ. ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2020માં ભારતનો ધ્વજવાહક કોણ હતો? તો ટેકચંદ. UIDAI ના મુખ્ય કાર્યકારી અધિકારી કોણ છે? તો તે છે અમિત અગ્રવાલ. ભારતીય સંસદના ગૃહો કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. અનુચ્છેદ 368 કોની સાથે સંબંધિત છે? તો તે બંધારણીય સુધારાઓ સાથે. સુશાસન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 ડિસેમ્બરે. ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો? તો વર્ષ 2005માં. ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે? તો તે છે સંસદ. વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો 25 વર્ષની છે. જૂનું તો થયું રે દેવળ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. કોની પંક્તિ છે? તો આ પંક્તિ મીરાબાઈની છે. અધૂરુંનો વિરુદ્ધાર્થ શબ્દ થશે પૂરું. ચલો દિલ્હી સૂત્ર કયા ક્રાંતિવીરે આપ્યું? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યું. ચંદ્રયાન 3 ના લેન્ડિંગ સ્પોટનું નામ કોણે રાખ્યું હતું? તો તેનું નામ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાખવામાં આવ્યું અને તે નામ રાખવામાં આવ્યું હતું શિવશક્તિ. અરવલ્લી જિલ્લાનું વડમથક કયું છે? તો તેનું વડમથક છે મોડાસા. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ધોળકામાં આવેલું છે. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે? તો તે લેટિન ભાષાનો શબ્દ છે. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022 ની થીમ શું હતી? તો બધા માટે લાંબુ આયુષ્ય. એક્ઝોસ્ટેબલ સંસાધનોનું ઉદાહરણ શું છે? તો વાયુ છે. ગેટકોને કઈ કચેરી દ્વારા પ્રમોટ કરવામાં આવ્યું હતું? તો ઇલેક્ટ્રિક બોર્ડ યાની કે JEB દ્વારા. એશિયન ગેમ્સ 2023 માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો 107 મેડલ. 19મી એશિયન ગેમ્સ 2023 માં મહિલાઓની 54 કિગ્રા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો પ્રીતિ દ્વારા જીતવામાં આવ્યો હતો. 19મી એશિયન પેરા ગેમ્સ 2023 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો હાંગઝો પીપલ રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે ચીનમાં કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષામાં ભેંસના સમૂહને શું કહેવામાં આવે છે? તો હર્ડ કહેવામાં આવે છે.
અંગ્રેજી ભાષામાં કૂતરાઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો પેક કહેવામાં આવે છે. ભારતની સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તે હતા જસ્ટિસ શ્રી એચ.જે. કણિયા. વાહન પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું ધોરણ અપનાવવામાં આવેલ છે? તો ભારત સ્ટેજ. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 1982માં. હરિયાણાનું રાજ્ય પક્ષી કયું છે? તો તે છે કાળો તેતર. રાવણનો ભાઈ કોણ હતો? તો વિભીષણ અને કુંભકર્ણ. આ બંને રાવણના ભાઈ હતા. કયા રાક્ષસે યમની સાથે યુદ્ધ કરેલું હતું? તો રાવણે. ઉદ્ધવસિંહનો જન્મ ક્યારે થયો હતો? તો 1899, 26 ડિસેમ્બર 1899માં. ભારતમાં સતી પ્રથાનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવા કયા સમાજ સુધારકે આંદોલન ચલાવ્યું હતું? તો રાજા રામમોહન દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું. પોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? દાદાભાઈ નવરોજી. કયા સ્વાતંત્ર્ય સેનાનીને દેશને એક કરવામાં તેમની ભૂમિકા માટે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલને. ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજનો જન્મ ક્યારે થયો હતો? તો 25 ફેબ્રુઆરી 1884માં. ક્વોલિટી કાઉન્સિલ ઇન્ડિયાના બંધારણીય બોર્ડના સંદર્ભમાં NABL નું પૂરું નામ શું છે? તો NABL નું પૂરું નામ છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. એમીટર સાધન શેના માટે વપરાય છે? તો તે વપરાય છે વિદ્યુત પ્રવાહ માપવા માટે. રાષ્ટ્રીય રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કોને સંબોધિત કર્યું છે? તો તેઓએ ખેલાડીઓને સંબોધન કર્યું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાની બહેનો શું કામ કરે છે? તો તેઓ ત્રિરંગ સીવવાનું કામ એટલે કે બનાવવાનું કામ કરે છે. નેશનલ ગેમ્સ 2022 માટેનો માસ્કોટ શું છે? તો સાવજ છે તેનો માસ્કોટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારાઓને કઈ ખાસ ઇવેન્ટનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા? તો નવરાત્રિનો. મેગા ફૂડ પાર્ક યોજના હેઠળ ભારતમાં 2023 સુધી કેટલા મેગા ફૂડ પાર્ક કાર્યરત થશે? તો 24. કેન્દ્ર સરકારનો સર્વોચ્ચ સંઘીય અધિકારી કોને ગણવામાં આવે છે? તો કેબિનેટ સચિવ. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના એટર્ની જનરલ અંગેની જોગવાઈઓ કરવામાં આવે છે? તો કલમ 76(1). DILRMP નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. બેરિયાટ્રિક સર્જરી વ્યક્તિમાં કયો ફેરફાર કરે છે? તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સરકાર દ્વારા કર અને ડ્યુટી તરીકે એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે મહેસૂલ. અંગ્રેજી ભાષામાં ઊંટના સમૂહને શું કહેવામાં આવે છે? તો કોલોની. અંગ્રેજી ભાષામાં વરુના સમૂહને શું કહેવામાં આવે છે? તો પેક. અંગ્રેજી ભાષામાં ભેંસના સમૂહને શું કહેવામાં આવે છે? તો હર્ડ. અને અંગ્રેજી ભાષામાં કૂતરાઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો પેક અથવા તો લીટર કહેવામાં આવે છે. અનાસક્તિ યોગ પુસ્તકના લેખક કોણ છે? તો મહાત્મા ગાંધી છે. જાન્યુઆરી 1944માં સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજનું મુખ્ય મથક ક્યાં લઈ ગયા? તો રંગૂન બર્મા ખાતે લઈ ગયા. चीफ जस्टिस को हिंदी में क्या कहा जाता है? तो તેને મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવે છે. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ 4 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે? તો તે સોલાર કુકર વિતરણ યોજનાનો લાભ મેળવવા માટેનો છે. તો આ સાથે આજનો વિડિયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડિયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડિયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડિયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.